છે ને આ પૈસા વાળા લોહી પીવે છે કે પૈસા આલવા છે ને 1 જણા 3% વ્યાજો આલવા છે ને આ ઢબલા વાળા પટે તો સારી વાત છે. હવે આ લાલો શીખ કેટલા રહ્યો લાલા એ લાલા હા કોઈ પટ્યો ના પટ્યો પટી ગયું. વ્યાજ আছে હવ મૂડી હવ કમ્પ્લીટ કમ્પ્લીટ પૂરેપૂરું પૂરેપૂરું. એવું છે એમ. હા અને આ ગોમમાં આયા છે કે પેલા ઉઘરણી જતા હતા પેલા સભાભાઈ ના બાચી સીધો દીક તો કહું રહું છું. એ લેવા આવવાનું છે. હા હેડો તો એના બાચી સી લાગે આ તારીખ છે પાસે એની પાસે આજ. આજની તારીખ છેલ્લી છે ને. હા એટલે કહું છું તમને. મને યાદ નથી મેં કીધું તમે લાયા લાશો એટલે ભૂલી ગયો તો આગળ થાય બાચી છે એના પાસે લેવાના તો આ તારીખ છે એની તો ઘર પાલ્યું છે ને એનું वो कर बालू में ફોન ઉપાડતા જ નહીં ને? હા ઉપાડતા નહીં ફોન હા ફોન તો ઉપાડતા નહીં પાછા ગતું એ फोन वगैरह एम तो चीज ना खबर पड़ से घर तो रात ना कोई ना गैस गवाया ना आवतो એ ઘર પાલ્યું છે ને તો પૈસા तो घर तो बालू से બસ તો આપણે કઈક ટપોડા જઈને પૂરાવું છે बस टाइम तो डायरेक्ट घर जा आ गया એ વખત આવવાનો હોય बताओ तो से लोग हम दरवाजे देखा नहीं કયો હાર્યો दरवाजे આ દરવાજો એ ભત્રીજા से આ પોટલા પાછા કરો કે આ ઢોરા બગડે છે કે બસ હવારમાં દૂધમાં આવે સોણ પરથી દૂધમાં પણ કોઈ મન નહીં આલી તમે પેશું પોટલા પાછા કરા તો પૈસા વાપરો તમે કોઈ દૂધ બૂધ પીવો તો બીજું ખો તો નહીં ખાતા એમ નહીં આ દૂધ દેખાય છે દુખાય છે એ તો પણ તમારા શરીર એવા છે ચિંતા કર્યા કર્યા મરી દો છો હા? આ મેડી ને પેલી બની ભેંસની બેન પૂળો ના જ ને આ 2 દડા લીલી સાર નો કીધું હોય હાલ તરત જ નોશો છે લ્યા થોડો તું તમે મન ખાવા કેવો? બેઠા તાર નોશો જ છે પણ એટલે તે પૂળો નથી નોશો તો આ તો પેલી બની ભેંસ છે કાલે દૂધ શું આલ્યું તું અતારમાં દૂધ ઉસવા આલી પણ હાલ જ નોશો વળી નોખું કાઢીને લે હાર્યો માનતો નહીં હાર્યો શું માનતો નહીં તમે મગજ જેવું છે જ નહીં થોડું કે તો આ ધોરા હાસો તો નહીં બરાબર પાયા તો નતો પાયા હમણાં મને હાથી રાખ્યો હાથી એટલે તું મારો ભત્રીજો નહીં લે ભત્રીજો શું બીજો હાથી લાવો રો ભેંસું કેટલી છે પોસ ભેંસું છે હું ના આવા એટલે જેટલું કોઈ એટલું કરકી લે જેટલું કોઈ એટલું કરકી પેલા પેલા આયા પેલા ઓગા કરાઈ સાઈડ માં કર્યું ઓગા કરાઈ જા વગામ વગામ બધું હવે બની ભેંસ હીરી પાછી જેવી તેવી નહીં હીરી કે વગા કરે કે દેખાતો છે ને મને. એ નહીં પડ્યા તું પગમ નહીં આવતા આ તો ડોકા છે ઈ તો ખાહે ભાઈ વરસાદ આવશે એટલે એટલે બેઠી ઉપર ચડીને બેઠી સાઈડ માં કરી વગા ચો આવે એટલે તને કેટલા વખત કેવું વગા તો પણ મોઢે ઈ પૂળા- હાથ કાઢો હું એટલે મુઢે ઓગા આવી તો વગા છે આવે આ પૂળા પાયા ડોકા પડ્યા પૂળા ના હીરા સાઈડ માં કરી તે બેસતા ફાવે ઢોરન શરમ વગર ના ઉપર બેસી તો એમ કૂજે ના એટલે ખુજે ના ઓસળ બગડે ઢોરણ ના ઓસળ બગડે તો તું તમે આવો રલ્યો પાવર બોલે છે એટલે જીન બધું ખાવું છે દૂધ જીવ દેખાડે તો શેરીક ઉપર મારે શું કરવું શું કરે લે આ પુડલો પાછો કર્યો ચમ પાવડા કરીને પોટલો પહેલા પાછો કર્યો તો છે વેલો રહી ગયો તો સોન સોનો આ મારી કરો પણ તમે સોન સોન સોનો મન મારીને બધું પટાવાનો વેત નથી એટલે પેલી હંગરવાની મારે કાચી હંગરવાની બહાર કાઢવાની ભાઈ દોટલી એની અભિદાન તો હમણાં તને હમણાં ઉભા ઉડીડાવશે હમણાં શું આપડે આપણો ગોળો તમે સારું રાખો જ રાત દેખાતા નહીં છે તો એમ બોલા એ શું કરવા કાળ મેચ છે હગરે સીલ્યો એટલે આ થોડું હમું કર્યું ને આ પોટલા રહ્યો ને ભેગો કર્યો ને કઈ લે જાય ને સાઈડમાં હું શું કહું પેલી વકરી છે ખાઈ ખાઈ દૂધ પી પી અને ચીકે કઈ વકરી છે એને બહાર કાઢવાનો મને માતાના કાચી પડે ને હમણાં લે એના લીધે તો આ આટલું બધું ભેગું છું આપડે તને ખબર પડે કે નહીં પડતી શું છે આ ધોરણ બધું એના પ્રતાપિત આવ્યું છે એટલે સારી ઉપાડી ઉપાડી તો ભાડે મારતો વખત ટેડ થઈ ગયા છે તમને એક વાત કહું શું મારા ટોરમ ભાગ છે મારો ભાગ આલો રો જમીનમાં મને મારો ભાગ આલો રો મારે હવે રહેવું ને હું નોખો રહ્યું ભાગ જોયા છે વાળી હજી ભાગ જોયા છે ઓને
ઓય બેસ શાંતિ કર ઓમાય લ્યો હવે તો થઈ જાય કેતા છે અરે પાઇપ લે એટલે આયરો લ્યો બોલો બોલો શેરો ના મારે તો ઓય બેહું છે નહીં તમે બેહવું? બેહો નહીં બેસ બોલો થોડોક આમ ઠરીને બેઠી છે આમ આવું કરે છે આમ પણ પેલી શું કરવા લાવી છે તો ખાવા લાવી છે ખાવા લ્યા એની જેમ ઠીક છે હવે જેમ ઠીક છે લ્યા તો તને આમ શરમ આવે કે નહીં આવતી થોડી કે શરમ તો તમને આપી જો પેલો ખગુ આવે ને તો ઓલી દોચલી છે તરત ભોગો મારા પર શું કરવાનું મારે એટલે મારે તો મારતો ડૂસી છે હવે તો એ દોટલી ની જ વાત કરું છું હું એટલે તું ને કહેતો મારા હાગાની તમારા આગળ નહીં કે મારા આગળ વાત કરો કોઈ ખગુ આવે ને તો ડાયરેક્ટ દોટલી ભોગો મારા પર ફોન કરીને આલછી એમ નહીં તન તો હોય છે ને સોન ને એવું બધું પાછું એને કરતો શું છે ખબર હે મારી વાત સાંભળ. પનીર જાય હા. તો અમે બધા જમીનમાં ટોરા ભાગ પડાશે એટલે જ દોટલી એમ કરે છે એટલે એવું નહીં તું બેહદી હા શું મારી બેહવું? એમ નહીં બધા તને જોવા આવે ને એટલી હોય તને સોન તોણ તને એવું ભાઈ દો કે આ તો કઈ કોઈ ભણેલો લાગતો નહીં તો આજથી છે ને હું સોન બોન ચોડવાનો નહીં ના હા. ઈ કરવાનો આપડે ના. સોન તોડે ને એવી સોન ઊંઘ આવશે તારે સોન તમ તાર મને છે ને તું બેસ શાંતિ હા માર હો આજે હેડ તો દરવાજો બનાવ્યો તું તો ખરી ઓહો વખાડો ચો કર્યો છું ને ઢોરો તો એટલે અખાડો નહીં કેવાય તબેલો કેવાય આપડે પેલા પેલા વ્યાજમાં 3% લીધા છે ને આપડા પાસેથી કે કેટલો ઢોળ છે ઓહો આ વ્યાજમાં પૈસાનું જ છે બધું આ બની ભે નહીં હતો આપડા પાસે લઈ ગયા હીરા જ છે આ બધા પૈસા એ રોમ આ બેઠા ક્યાં છે રોમ હે આ રોમ રોમ આયા વાળા ચમ આયા તમને નહીં ખબર ચમ આયા છે ચમ એટલે શું દુઃખ પડ્યું તમારે અમારે શું દુઃખ પડે તમને નહીં ખબર અમે ચમ આયા છે બચ્ચામાં આ તો મોટોથી ફાટો તમે એ પૂછ પૂછ ચમ આયા છે કોઈ તો ખરી ખબર પડે એમ ના ખબર પડે પેલા પૈસા ચિયા પૈસા પેલા લઈ ગયા હતા અડધી રાતના ફોન કરીને ખબર છે યાદ આવે છે પિંડા આપડે પૈસા લાયા હતા કોઈ મને તો કોઈ યાદ નહીં હે ચલ આ પૈસા કોઈ લાયા નથી લાલા હા કોનું શું કરવું આ પેલા 2% લાયા હતા ફોન કર્યો તેમ પેલા 2% લાયા હતા ને પેલા રાજભાઈ લાયા હતા ને હીરા માગવા આવ્યો હાર્યો પણ ઘડીક મોનવું તો નથી પછી વાત થાય જોઈ જાય લાલા હા કોને શું તાર્યું છે બેહો નહીં મારે ઘર તું એટલે બેહો ખરી પાવર પૈસા લાવજો તું પેલા પેલો તારો કોઈ પૈસા ના પડ્યા હોય તારીખ શું કીધી હતી આજ તારીખ છેલ્લી છે પણ પૈસા તો છે ને પૈસા તમે કરો ગમે નહીં મારે કોઈ નહીં જોવાનું મારે 3% વ્યાજ હાસી પૈસા તું મૂડી જે 3% એટલે પૈસા મેં લાયા હતા તમે લઈને તા જ્યા ના પેલું ફોન માં રેકોર્ડિંગ બતાવજો રેકોર્ડિંગ બતાવ એક મિનિટ હું તમને શું કહું હબળો કોમ તો હબળો હા તમે 3% કીધા 2% કો એટલે મગજમાં આવશે થોડું 2% છે કીધા 3% બોલી કરીને આલ્યા છે વિડીયો અમે ઉતારો તરફ પેલો એ વિડીયો તું આજ હાલ શાંતિ રાખ પૈસા આ જો બતા લાલા હલો અલ્લાહ સિદ્ધ નહીં મેલા તારીખ શીખે જો અમે 2% લસી લાગી આ 3% કે 2% 3% છે જુઓ આ જો ચશ્મા આજી ચશ્મા એટલે અરે મોનતો નથી લે 2% આલ્યા છે લા 2% આલ્યા છે લસેલું છે અમે 3% લસી તમે દેખાય કે નહીં દેખાતું બધું જો પેલા અલ્યા આ વિડીયો તને બતાવું હું 2% તને આલ્યા છે છે માં તો વિડીયો માં ને આ શું બોલ્યો 2% છે ને હા ખબર પડી હવે 60% આલ્યા છે મારે પૈસા આજે ને આલો ને કાલે ને આલો જૂઠું કેમ બોલ્યો તું 60% આલ્યા છે જૂઠું બોલ્યો ના ફોન શું કર્યો હાલ 2% નતો બોલ્યો ફોન તારે હલક નહીં હલવા એમ કે પેલા તું જૂઠું કેમ બોલ્યો પૈસા નહીં મળે નહીં આલો કે પૈસા આજે નહીં મળે કાલે નહીં મળે સારું તો તું ઊંઘે વર રાશી હેઠ એટલે શું કરજો શું કરજો એટલે તમે હું તને એમ તેમ નહીં મારનો બિલ્લો સોર છે હું ગમે ત્યારે આ જતમ નહીં નહીં બનાવ્યું આ એક કે જોવા નહીં મળે કાલે આ એમ છે ને આખી મીડી ભજીને તમારે જેવું જૂઠું નહીં બોલતા અમે પૈસા નહીં હું કદી એમને એમ યાદ પૈસા નહીં ફેરલતો મારનો શું છે બિલ્લો સોર છે જો તાર જો તમે તાર લેતા તો તાર 3% તાર બોધો તાર તમે તાર પણ એ સુરત છે કે એને સોરી પીડા કર્યા હશી હું શું કહું
પૈસા લાવવા પડશે હોત ને કાઢે કોમ કાઢે પાછા કોમ કાઢે છે ને તું કરજે પાછો ઉવા ચોર છે જેટલું જૂઠું જેટલું બોલે સાર્યો તો તમે વળી શું બોલી કરી તારે 2% આમ એટલે હાલ વિડીયો એને મોઢા મારી વાત આયા હતા મોઢા ઉપર વિડીયો છોડ્યો હતા એને પેલા રાજપાલ કોટલી છે આપડે ભીખાઈ બસમાં ઉવે. ફોન કરો તમે શીખીને ફોન કરે છે ઉવે. હા પાણી લઈ ગયો છે ભાઈ કમ્પ્લીટ લઈ ગયો છે રોઠણ વાળ્યું છે જોવા જઈને છેલ્લે પોણી વાળા રોઠણ પેન્ટ વાળાનું આમ તો સારું પેન્ટ શેડો ઊંચો આ કયો ને પોણી જોવે છેડા ઊંચા કરવા પડે આટલા આવી છે પોણી ઓલે શેડે દોડા વાળી એટલા આવ્યો ને ચાલો આવો પડો ફટોફટ આમ પઈ વહેલું વહેલું ગમત આટલું આવું છે અને ભૂજ આવું છે આપડે તો એટલે આટલે પોણી આવી નથી આ વળી ચી આશા ફોન કરે છે ઓહો ચો આ દોઢાઈ નો ફોન આવ્યો છે એક વાત તો નથી ઉપાડવો ખબર પડા કે આ બધા જમચમ ચી આ છે એક વખત તો ફોન ના ઉપાડું ગમે તો હોય તોય આ ભીખો તો મશક કરશે બીજી વખત ના કોઈ નહીં આપડે બીજી ગરજ છે લોન પાવા દે હોય તો લોન પાશે તો હવાનું શું થઈ લ્યા ઊંઘી જા સોનું બોલું અરે તું સોનું બોલું ઊંઘી જા મને પાવાય ઝૂંઠ શું ફોન કરે છે ના હલો મારા અંદર શું બગડ છે બારલું વાત કરું બારલો પછી તારા જેવું રેકવું એવું રેક ઉભો રાખ ને અમને આવડતું નહીં સચિક લાવ અમને નવો નવો શું કે હા ભાઈ ધનિયા આવે કે ના આવે આનામાં કઈ વેત નથી અમારા રાજ ભાઈ આવવું પડશે પણ એ બાપડા પાસે નહીં હોય લ્યા છોકરા દાદા નથી આવેલી તું બીવી ગયો હે તમે તો કાગળના ભાગ નીકળ્યા તો હું કેમ કરો હું ક્ષેત્રમાં ઝૂંટ પાવું છું ને આવો તો આપડે જર રાજબાગ ઘેર આવો તમે પછી ભીખો જૂઠું બોલ્યો આપણે ભ્યા થઈ જાઓ હા હું આ ક્ષેત્રમાં રહ્યો તો હું ત્રણ ચાર પાણી કરું બોલું તો આવો ફોટો પઠાડો હું સંપલ પહેરું ટોકે પગ ધોવું અરે મારા વજા આખી રાતનું ઉઘરાણું કરાવે પૈસા નું ઉડી બાઈક ચાલુ કરાવડો બાઈક ને હું ગાડી બોલાવો અને વાની પેશો હમણાં રાતની ફરવી જ છે અરે એ કેને બેસો બંધ કરો તમે આ સબલાની હોય તમને ખબર ના પડી એમને શું છો કે શું ચોર નથી તો એક વાત કહું શેની વાત અમે ગરીબોની સેવા કરે સારું કેવાય ગરીબી સેવા કરો તો અમે ઘણું વ્યાજ નહીં લેતા પૈસા અમે ટાઈમસર ભાઈ કે પૈસા આલી જવાના ટાઈમસર એટલે વ્યાજ ના પૈસા આલો એમ વ્યાજ પૈસા આલે ગરીબ ની સેવા કેવાય ગરીબ મારવાનું કેવાય તો મારવા ના કહેવાય તો ગરીબ ને મગજમાં ટેન્શન રહે કે વ્યાજ ભરવાનું થાય હા એટલું ટેન્શન રહે કે 2% હોય ને તો ઘણું વ્યાજ ના થાય તો તમે ક્યાં પૈસા આલ્યા છે એમ તમે એમ કહો આ તમે હાલ કેમ નામ લીધું છપો ઓય સભાન એને તો શું પૈસા ગણાય છે એમ તો વળી જેટલી વખત માર પાસેથી પૈસા લઈ ગયો 2% હે તો અને વ્યાજ પૈસા એટલું કે બેઠા 2% હો ઘણા નહીં લેતા આપે ચાલો હમણાં આલેલા પૈસા હમણાં લઈ ગયા હતા ને કેટલા આલેલા 50,000 50,000 રૂપિયા હોય
રાજભાઈ પૈસા લઈ ગયા ને એ લગભગ તો આના પાટ લઈ લાવી 2 ટકા અને રાજભાઈ બાપડા પાસે 5 ટકા લીધા છે. કોક કરવું પડશે મારે હવે. એવું છે એમ? હાસી વાત છે રાજી? આમાં હાસી વાત કરે છે. હું હાલ પૈસા લેવા જોતો કે હા હજી મનવડકી કે તું કોણ છે હું તને ન ઓળખતો આમ પૈસા તું ચાર લીધા તાર પાસેથી નહીં હાલવા તાર જે કરવું કઈ નો એટલે તમને 2 ટકા આલ્યા પૈસા એમ ને તમે મેં 2 આલ્યા હજી વ્યવહાર નહીં બગાડ્યો ના ફેરે વ્યવહાર બગાડ્યો છે. એની તમે કોઈ કીધું કે હું પૈસા કોકને આલું છું મારે રૂવી છે કે ના એ વાત અમારે નહીં થતી અમે તો એને આલીને છૂટા બરોબર ચાલો હાર તમે જોડો હવે હો હારો હા ચિંતા તું ત્યાં તો મત કેમ કેતા હતા એ ના ના મારે શું કેવું પડે કોઈ એટલે કોઈ ખબર પડતી નહીં મને તો વ્યાજ આવે છે 2 ટકે ને આવે છે 5 ટકે રાજભાઈ વાત તો કરવી પડશે મારે સભો મારા બેટો સબરો ગેમ રમે છે મેં કીધું અરે લાવે છે તો પૈસા આના બધા ચોથ લાવે છે આ તો હવે ખબર પડી કે વ્યાજ લાવે છે અને હાલે છે 5 ટકે જવું પડશે મારે જવું પડશે રાજભાઈ કેવું પડશે આ આપડે પેલો બધા વ્યાજ ફરી મરી જાય